આજે આપણે એક ઔષધીય વનસ્પતિ એટલે કે સરગવો તો આપણે ઘણી જગ્યાએ જોયો હશે તમે. જો આ સરગવાનો પ્લાન્ટ છે, આના પાન છે. અને સરગવાનો ઉપયોગ તમે આજ દિન સુધી ખાલી એનો ફળીનો જ ઉપયોગ કર્યો હશે. જુઓ એનો ફ્રૂટ છે સરગવાનું. આવી રીતે આ ફળીઓ આવતી હોય છે સરગવાના પ્લાન્ટ પર, એ તમે જોયું હશે. આનો ઉપયોગ આપણે ખાસ કરીને શાકભાજીમાં કરીએ છીએ, અથવા તો સરગવાની ફળીનું આપણે શાક બનાવીએ છીએ બટાકા સાથે, પાલક સાથે, અથવા તો એનું દાળ પણ બનાવીએ છીએ સરગવાની. બરાબર. હવે બીજી તમને એક ખાસ વાત કહું અત્યારે સરગવાની. તો જે આ પાન તમે જોઈ શકો છો અત્યારે સરગવાના, આ જે પાન છે ને, તમે આ જે સરગવાના પાન જોઈ શકો છો, એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. આ એક ખૂબ જ ઔષધીય વનસ્પતિ છે. સરગવો એટલે એકદમ ખૂબ જ આયુર્વેદિક અને મરતા માણસને પણ જીવતા કરી નાખે એવી, અને હેડતા કરી દે એટલી બધી તાકાતવાળી વનસ્પતિ છે આ. સરગવાનો પાવડર કોઈને વા આવતો હોય તો એના એ પાનનો પાવડર બનાવીને પી શકે છે. સરગવાની ફળી પણ આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ. બીજી એક ખાસ વાત તમને કહું કે સરગવાનો ગુંદ એ પણ એટલો જ ઉપયોગી છે. બજારમાં તો ખૂબ મોંઘો મળતો હોય છે ગુંદ બજારમાં સરગવાનો. આપણે કોઈ દિવસ ખાતા નથી આપણા કૂવા ઉપર, ખેતર પર પણ ઝાડ હોય છે તોય, પણ બજારમાં આની ખૂબ ડિમાન્ડ છે સરગવાની. તમને હવે બીજી એક સરગવાના પોષક તત્વો વિશે થોડી માહિતી આપું. તો સરગવામાં ઘણા બધા વિટામિન અને ઘણું બધું એવા પોષક તત્વો રહેલા છે, જેના લીધે આ એક ખૂબ જ ઔષધીય વનસ્પતિ કહી શકાય આપણે સરગવાને. ખૂબ જ ઔષધીય. સરગવાના પાકમાં આપણે જોઈએ તો ભરપૂર માત્રામાં વિટામિનો હોય છે. સાંધા દુખતા હોય, કોઈને વા આવતો હોય, એવા કોઈને ઘણા બધા જટિલ પ્રશ્નો હોય, મોટી ઉંમરના લોકો, તો સરગવાનું ફળીનું, સરગવાના ગુંદરનું સેવન એમને કરવું જોઈએ ખાસ કરીને. અને સરગવો તો આપણા ઘેરે ફાર્મ પર પણ આપણે વાવી શકીએ છીએ. ઘેર એક જ છોડ વાયેલો હોય તો પણ ઘણી બધી ફળીઓ આવતી હોય છે, તમે જોઈએ છે ઘણીવાર. સરગવો ખૂબ જ પચવામાં પણ ખૂબ જ હલકો હોય છે, એટલે ખૂબ જ ગુણકારી તત્વો ધરાવે છે. આ સરગવાની ફળીઓ પણ તમે જોઈ છે. જો આ મેં હાથમાં રાખી છે, આ સરગવાની ફળી છે. એનો પણ ઉપયોગ તમે શાક બનાવવા કરી શકો છો. સરગવો ખૂબ જ ગુણકારી છે. એના પાનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એના પાનનો સૂકવી એનો પાવડર બનાવી પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. સરગવામાં પાલક કરતાં ઘણું બધું વધારે વિટામિન એ અને તેમજ લોહ તત્વ રહેલું છે. અને આ જ ઔષધીય પાકમાં આ એક સંજીવની વનસ્પતિ જેટલું કામ કરે છે આ પાક. આનો ઉપયોગ તમારે કરવો જોઈએ. આનું સેવન ખાસ કરવું જોઈએ. આવા જ ખેતીને લગતા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો, શેર કરો. હું તમને આવી રીતે માહિતી આપતો રહીશ. જય હિન્દ, જય ભારત.